નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન ન્યૂઝમાં. તો ગુજરાત આંગણવાડી મહિલાઓ માટે આજ રોજ તારીખ 5/7/2026થી નવા પગાર ધોરણો થયા જાહેર. તો હવે ગુજરાત આંગણવાડી બહેનોના 2026 જુલાઈ મહિનાની શરૂઆતમાં જ સૌથી મોટી ભેટ મળી છે. તેથી હવે આવતા મહિનાથી પગારમાં થશે સૌથી મોટો તોતિંગ વધારો અને તમારા બેંક ખાતામાં જે રકમ જમા થશે તે હશે ઢગલા બંધ. તો હવે આંગણવાડી બહેનોને જો આ વધારો લેવો હોય તો તેના માટે તેમને આંગણવાડીમાં કયા ડોક્યુમેન્ટ, પુરાવા, પ્રક્રિયા, ઓનલાઈન ફોર્મ અને ઘરે બેઠા અથવા તો તમારા મોબાઈલથી કેવી રીતે આ સહાયનો એટલે કે જે પગાર વધારો થયો છે તેનો લાભ કેવી રીતે લેવો તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિગતવાર જાણીએ તો ગુજરાતમાં સંકલિત બાળ વિકાસ યોજના ICDS હેઠળ કાર્યરત આંગણવાડી કાર્યકરો, તેડાંગરો અને મિની આંગણવાડી કાર્યકરોના પાયાના સ્તરે બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય તેમજ પોષણ માટે અદ્ભુત કાર્ય કરે છે. રાજ્ય સરકાર દ્વારા આ મહિલા કર્મચારીઓને સન્માનિત કરવા અને તેમના સામાજિક આર્થિક કલ્યાણ માટે માસિક વેતન ઉપરાંત વિવિધ પ્રકારની આર્થિક સહાય અને લાભો આપવામાં આવે છે. આંગણવાડી બહેનોને મળતું માસિક માનદ વેતન એટલે કે પગાર. ગુજરાતમાં આંગણવાડી કર્મચારીઓ પૂર્ણ સમયથી એટલે કે જે પૂર્ણ સમયની સેવા આપે છે જેમણે ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ફાળા દ્વારા માસિક માનદ વેતન ચૂકવવામાં આવે છે. મુખ્ય આંગણવાડી કાર્યકર. આંગણવાડીના મુખ્ય કાર્યકરને વર્ષોની સેવા અને નીતિ નિયમો અનુસાર માસિક વેતન ₹10,000 સુધી મળવાપાત્ર છે. આ વેતનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેનો હિસ્સો સામેલ છે. અને ત્યારબાદ મિની આંગણવાડી કાર્યકર. જે વિસ્તારોમાં બાળકોની સંખ્યા મર્યાદિત હોય ત્યાં મિની આંગણવાડી કેન્દ્રો ચાલે છે તે કાર્યકરોને પણ સરકાર દ્વારા સમયાંતરે વધારાના સાથે માનદ વેતન ચૂકવવામાં આવે છે. તેડાંગર. આંગણવાડીમાં બાળકોને સાચવવા અને કેન્દ્રની અને અન્ય કામગીરીમાં મદદરૂપ થતી તેડાંગર બહેનોને માસિક ₹5,500 સુધીનું માનદ વેતન મળે છે. નોંધ: ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે મોંઘવારી અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને માનદ વેતનમાં વધારો કરવામાં આવે છે. સામાજિક સુરક્ષા અને વીમા યોજનાઓમાં પણ આંગણવાડી બહેનો માટે સરકાર માત્ર વેતન સુધી મર્યાદિત નથી પરંતુ કટોકટીના સમયે તેમને અને તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડે છે.